યુપીએસસી પરીક્ષામાં ઉત્તીર્ણ બ્રિજેશ બારોટ અને તેના પરિવારે કરી છે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત. પાલનપુર શિક્ષક પિતાના પરિવારનો પુત્ર બ્રિજેશ બારોટે યુપીએસસીમાં 507 રેન્ક સાથે ક્લિયર કર્યું છે. ત્યારે મુખ્યમંત્રીના હસ્તે આજે સ્પીપા ખાતે એવોર્ડ મેળવી હર્ષની લાગણી અનુભવી હતી. શિક્ષક પિતાએ પણ ગુજરાત ફર્સ્ટ સાથે પોતાના પુત્રની આ સફરની મહેનત અને સફળતા પાછળ અંગે વાત કરી હતી. બ્રિજેશ હવે દેશ સેવામાં કાર્ય કરી આગળ વધવા માંગે છે. 21 થી તૈયારીમાં લાગ્યો હતો. પ્રથમ 2 એટેમ્પમાં તો એ પ્રિલિમ જ પાસ કરી નહોતો શક્યો, પણ જ્યારે પણ પ્રિલિમ પાસ ન થાય એટલે થોડીક વાર દુઃખ થાય, ત્યારે અમે એને ફરીથી પ્રોત્સાહિત કરીએ કે કંઈ વાંધો નહીં બેટા, આપણે ફરી કરીશું. ત્રીજા એટેમ્પમાં એ પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂ સુધી ગયો, પણ ફાઇનલ લિસ્ટમાં ન આવી શક્યો. ફરીથી થોડોક નિરાશ થયો હતો, પણ અમે બંને જ્યારે પણ એને આવી નિરાશા આવે ત્યારે સાથે જ રહ્યા અને ફરી એને સપોર્ટ કરતા ગયા કે ચિંતા કરીશ નહીં, ક્યારેક તો આપણો નંબર આવશે જ. અને સતત એ તૈયારી કરતો રહ્યો અને ભગવાનની કૃપા પણ થઈ અને એની મહેનત ફળી. ત્યારે આજે 2024માં 507 રેન્ક મેળવ્યો છે. 7 રેન્ક એટલે સારો જ કહેવાય એમ, અને એની જરૂરિયાતો જે કહેતો એ પ્રમાણે આપણે એની જરૂરિયાતો પૂરી કરી. એને જે ટાઈમે એમ કે મમ્મી મારે હવે આ કાર્ય કરવાનું છે, તો એ માટે એના મમ્મી અને પપ્પા બંને અમે સપોર્ટમાં એના જોડે જ હતા. મેં યુપીએસસી દ્વારા જાહેર થયેલ 2024ની પરીક્ષામાં 507મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને આજે માનનીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા સ્પીપા ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું, જે બદલ હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. અને આ જે સંઘર્ષ હતો જેને ખૂબ જ સારી રીતે બિરદાવવામાં આવ્યો માનનીય મુખ્યમંત્રી શ્રી અને અન્ય અધિકારીઓ દ્વારા, જે બદલ હું ખૂબ જ હર્ષની લાગણી